ગાંધીનગર ખાતે બોર્ડની પરીક્ષા શરૂ થાય તે પહેલા મંત્રી રીવાબા જાડેજાએ વાલીઓ સાથે ખાસ સંવાદ કર્યો. પરીક્ષાને ઉત્સવ ગણો, તણાવ નહીં એવો સંદેશો આપ્યો હતો. ત્યારે ગાંધીનગર ખાતે રાજ્ય શિક્ષણ મંત્રી રીવાબા જાડેજાએ આગામી બોર્ડની પરીક્ષાઓને ધ્યાનમાં રાખીને વાલીઓ સાથે એક ખાસ સંવાદ યોજ્યો હતો. ત્યારે મંત્રીશ્રીએ વાલીઓને ખાસ કરીને અપીલ કરી હતી કે તેઓ બાળકો ઉપર માર્ક મેળવવાનું દબાણ ન લાવે, પરંતુ તેમને માનસિક પ્રોત્સાહન પૂરું પાડે. તેમણે જણાવ્યું હતું કે પરીક્ષા એ જીવનનો અંત નથી, પણ પ્રગતિનું એક સોપાન છે. ત્યારે મંત્રી શ્રી રીવાબા જાડેજાએ વાલીઓ અને બાળકો માટે ઘરમાં હકારાત્મક વાતાવરણ રાખવા અને તેમના સ્વાસ્થ્ય તેમજ ઊંઘનું ધ્યાન રાખવા પણ સૂચન કર્યું હતું. ત્યારે આ કાર્યક્રમમાં શિક્ષણ વિભાગના ઉચ્ચ અધિકારીઓ પણ હાજર રહ્યા હતા, જેમણે પરીક્ષાની પૂર્વ તૈયારીઓ અંગે વિગતવાર માહિતી આપી હતી. कक्षा 10 और कक्षा 12 में जितने विद्यार्थी 1701 केंद्र में 15 लाख से ज़्यादा विद्यार्थी आज बोर्ड की एग्ज़ाम देने के लिए उपस्थित हुए हैं, तो उन सभी को अपने माध्यम से, शिक्षण डिपार्टमेंट के माध्यम से, जिला वहीवटी तंत्र एवं पुलिस डिपार्टमेंट, इन तीनों के माध्यम से शुभकामनाएं देना चाहूँगी, क्योंकि आपकी सेफ्टी और एक भयमुक्त और टेंशन फ्री होके एग्जामिनेशन आप पूर्ण कर सके, उस प्रकार का माहौल, उस प्रकार का एटमॉस्फियर क्रिएट किया गया है। और साथ ही साथ जिला शिक्षणाधिकारी श्री की कचेरी पर एक प्रॉपर कंट्रोल रूम के माध्यम से हेल्पलाइन नंबर भी जारी किया गया है, ताकि कोई भी बच्चा किसी भी मुसीबत में हो या फिर उनको किसी भी प्रकार की सहायता की आवश्यकता है, तो वो तुरंत ही वो हासिल कर सके।